નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સોમનાથના સાનિધ્યમાં દેશના 76મા ગણતંત્ર પર્વે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજ અને ધર્મધ્વજના એકસાથે દર્શન કરી યાત્રિકો ધન્ય બન્યા હતા. સોમનાથ મંદિર આપણી ધાર્મિકતા અને રાષ્ટ્રીયતાનું માનબિંદુ છે. સોમનાથ મંદિર નિર્માણ અને સ્વતંત્રતા મળ્યા બાદ દેશ નિર્માણની ચળવળ એક સામે શરૂ થઈ હતી. ત્યારે આજે આપણો દેશ અને સોમનાથ મંદિર વિશ્વ તરફ ઉન્નત મસ્તકે ભારતીય સંસ્કૃતિના અક્ષય હોવાનો પુરાવો આપી રહ્યા છે. આજ રોજ 76મા ગણતંત્ર પર્વની ઉજવણી સોમનાથ મંદિર ખાતે કરવામાં આવેલી હતી. સોમનાથ પરિસરમાં ટ્રસ્ટી પ્રોફેસર શ્રી જે.ડી. પરમારના વરદસ્તે ધ્વજવંદન યોજાયેલ હતો, જેમાં પોલીસ કર્મીઓ, એસઆરપી, જીઆરડી તથા ટ્રસ્ટના સલામતી સ્ટાફ, ટ્રસ્ટના અધિકારી, કર્મચારીઓ, સોમનાથ સંસ્કૃત પાઠશાળાના ઋષિકુમારો, શ્રી સોમનાથ મંદિર રુદ્રમંડળના તીર્થ પુરોહિતો જોડાયા હતા. ધ્વજવંદન બાદ ભારત માતા અને સરદાર શ્રી પ્રતિમાને ભાવાંજલિ, પુષ્પાંજલિ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં દેશભરથી આવતા યાત્રીઓ જોડાયા હતા. સરદાર પટેલ, કનૈયાલાલ મુનશી, દિગ્વિજયસિંહ સહિત મહાનુભાવોને યાદ કરેલા હતા. રિપોર્ટર સોની યોગેશ સતી કુંવર, લોકમૈત્રી ન્યૂઝ, વેરાવળ. સાચી સ્વતંત્રતા જેને કહેવાય એ આપણને 26મી જાન્યુઆરીએ મળી છે. 1950માં જ્યારે આપણો ભારતનું બંધારણ બનાવવામાં આવ્યું અને એનો અમલ કરવામાં આવ્યો, એ વખતના તત્કાલીન રાષ્ટ્રપતિ ને એ અર્પણ કરવામાં આવ્યું રાજેન્દ્ર પ્રસાદજીને, અને એમણે એ દિવસે એને અમલની જાહેરાત કરી. એ દિવસથી આપણે પ્રજાસત્તાક ભારતમાં જીવી રહ્યા છીએ. સ્વતંત્ર તો હતા જ, પણ સાથે સાથે આપણને પ્રજાને એ સત્તા મળી. પ્રજાને સત્તા મળી એટલે શું? પ્રજા જ સર્વોપરી છે એ વાત આપણે સ્વીકારી. પ્રજાના મતથી જ શાસન ચાલે એ વાતને આપણે સ્વીકારી. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.